બજેટને લઈને આ બ્રેકિંગ છે। ગુજરાત વિધાનસભાના સત્રની કાર્યવાહીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પ્રશ્નોત્તરી કાળથી સત્રની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવશે। પ્રશ્નોત્તરી બાદ ગૃહમાં રજૂ થશે ગુજરાતનું બજેટ। ગૃહમાં જય શ્રી રામના નારા લાગ્યા છે। ગુજરાત વિધાનસભાના સત્રની કાર્યવાહીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સત્રની કાર્યવાહીનો પ્રારંભ થતાની સાથે જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા છે। પ્રશ્નોત્તરી કાળથી સત્રની શરૂઆત થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન જોડાઈ ગયા છે। હિતેન, સત્રની શરૂઆત થઈ ચૂકી છે, પ્રશ્નોત્તરી કાળ, પણ તે પહેલા જય શ્રી રામના નારા પણ લાગ્યા, વિરોધ પણ જોવા મળ્યો છે। લાગે છે હંગામેદાર આ સત્ર રહેશે। બિલકુલ 11 વાગે બજેટ રજૂ થવાનું છે તે પહેલા જ સત્રની શરૂઆતની પહેલા કોંગ્રેસ તરફથી વિધાનસભામાં એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, પણ સત્રની શરૂઆત જે છે તે હવે થઈ ચૂકી છે પ્રશ્નોત્તરી કાળથી। જ્યારે શરૂઆત થઈ તે દરમિયાન તમામ ધારાસભ્યો, ભાજપના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા। તેની જ સાથે જે વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરી, તેમને સત્રની શરૂઆત કરવાની સાથે જ કોંગ્રેસના જે વિપક્ષના નેતા છે અમિત ચાવડા, તેમને ટકોર કરતા સાફ કહ્યું કે કોંગ્રેસ કાર્યાલયમાં કેટલાક પોસ્ટરો બનવાની કામગીરી થઈ હોવાની જાણકારી તેમને મળી છે। આવી કોઈ પણ પ્રવૃત્તિ તેમના કાર્યક્ષેત્રમાં એટલે કે વિધાનસભા ગૃહની અંદર ના થાય તેની ટકોર જે છે શંકર ચૌધરીએ અમિત ચાવડાને આપી। અમિત ચાવડાને સાફ શંકર ચૌધરીએ કહ્યું કે જે પણ દેખાવો કરવો હોય તે બહાર જઈને દેખાવો કરવો હોય તે કોંગ્રેસ તરફથી દેખાવો જે છે તે કરવામાં આવે। ગૃહની અંદર હાઉસની અંદર કોઈ પણ પ્રકારનો દેખાવો ના કરવામાં આવે। હાલ ક્વેશ્ચન આન્સર ચાલી રહ્યો છે, ત્યારબાદ બજેટ જે છે તે રજૂ કરવામાં આવશે। બિલકુલ થી હિતેન, પૂરી માહિતી માટે આભાર। ત્યાં નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું। તો હાલ તો કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે, પ્રશ્નોત્તરી કાળ અત્યારે ચાલી રહ્યો છે અને તે બાદ વિધાનસભા ગૃહમાં બજેટને રજૂ કરવામાં આવશે। નાણામંત્રી કનુ દેસાઈ બજેટને ગૃહમાં રજૂ કરશે અને તે સમયે ખબર પડશે કે આ ઐતિહાસિક બજેટ આખરે લોકો માટે શું કંઈ લઈને આવ્યું છે, સામાન્ય લોકો માટે કેટલું ફાયદાકારક, લાભદાયી સાબિત થાય છે।